सूरत में हीरा उद्योग को लेकर रत्न कलाकार भाइयों के लिए कांग्रेस सूरत के अलग अलग इलाकों में पोस्टर लेकर सड़क पर उतरी। रत्न कलाकार भाइयों के लिए सरकार से 6 मांगों को लेकर सड़क पर उतरी कांग्रेस। इस समय पूरे गुजरात में मंदी के कारण रत्न कलाकार भाइयों की हालत बहुत खराब है। रक्षक कलाकार समिति की ओर से पोस्टर लगा के किया जा रहा है विरोध। सामाजिक कार्यकर्ता सूरत शहर आज सूरत शहर अंदर पूरा भारत अंदर बेरोजगारी और महंगाई एक चरमसीमा पर पहुंची गई है। खास कर सूरत की बात करूँ तो सूरत में दरेक नागरिक जो भारत में अलग अलग खूणामांथी અહીં રોજગારી મેળવવા માટે આવે છે, પરંતુ હાલ सूरत शहરના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગારીથી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી રહ્યા છે। કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી રહેવામાં આવ્યા છે। હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર કારીગરોને હેરાન કરે છે। જે ડાયમંડ વાળાને જે મદદ મળવી જોઈએ હોય એ મદદ નથી મળતી। આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે, દવાખાનાના બિલ ભરવામાં તકલીફમાં છે, સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે। આજે દરેક વસ્તુને પ્રાયોરિટી કરાયું છે। સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી। તો આજે મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યોમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું, સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિત રક્ષક સમિતિના સભ્યો તરફથી અમે આજે અહીંયા સડક પર આવ્યા છીએ। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફ રત્ન કલાકાર હિત રક્ષક સમિતિની આ બનાવવામાં આવી છે અને એટલા માટે જરૂર પડી કે હાલમાં છેલ્લા લાંબા સમયથી હીરામાં મંદી ચાલી રહી અને અનેક રત્ન કલાકાર ભાઈઓ છે એ આપઘાત સુધી જઈ રહ્યા છે, પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, રત્ન કલાકારના બાળકોને શિષ્યવૃત્તિઓમાં આપવામાં આવે, એમના જે પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે, સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકોએ લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે। ડાયમંડની ફેક્ટરી હોય કે નાનો કોઈ કારખાનો ચલાવતો હોય તો હીરાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે। રત્ન કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે। એના માટે ગાંધી જયંતિથી સરદાર જયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ દરેક 4 રસ્તાઓ પર જઈ જઈ અને લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ છે। આવનારા સમયની અંદર સુરત શહેરના 12 ધારાસભ્યો, 3 સંસદ સભ્યોને, રાજ્યસભાના સાંસદને કાર્યાલય પર જઈ અને આ રત્ન કલાકાર વતી અમે આ માંગણીઓ મૂકવાના છીએ અને હાલ તુરંત તાત્કાલિક રત્ન કલાકારોને રાહત આપે એના માટેના અમારા પ્રયત્નો છે।